દોહા, છંદ, લોકકથા, લોકગીત આ બધું ચાલુ આવે છે. એમાં એટલું નરસિંહ મહેતા પણ પહેલાનું છે. કેટલીક કથાઓ શાલીભદ્ર સુરી જેના પર લિખિત ઉપગ્રહો છે એના પણ આગળની એમાં વેચાતી આવે છે. ઈસવીસનના આરંભની યમયમી સંવાદ સુધીની આદિવાસી કંઠપ્રવાહમાં પ્રળયની વાર્તા છે. છેલ્લે બે સ્ત્રી પુરુષ વચ્ચે છે. જીવની સંતતિ, માનવ સંતતિ કેવી રીતે આગળ વધે અને ત્યારે એના વચ્ચે દેહ સંયોગ શક્ય નથી. સાંસ્કૃતિક વાત છે. લખાયું છે ઈશ્વર એને પાળિયામાં નાખીને ગુમાવે છે જેથી પોતાની સંબંધને એ ભૂલી જાય અને જીવન વહેતું રહે. આ પરિસ્થિતિ તો છે બીજી વખત પૃથ્વીનો પ્રલય એ કાળ છે. એટલે પુરાણ કાળ પહેલાની છે. ઇતિહાસના કાળ પહેલાની તો છે જ, પણ પુરાણ કાળ પહેલાની છે. વેદોનું સંહિતાનું બદલાયું એ પહેલાની છે. આજ સુધીની કંઠપ્રવાહમાં એવા છે. એમ કેટલાક ગીતો, લોકગીતો દાખલા તરીકે લગ્નનું અટાણું ગવાય છે. તમે આપણે જાણીએ છીએ લગ્નમાં અટાણામાં હાસ્ય મજાક થાય અને હાસ્ય મજાક માત્ર બે પાત્રો પર જ થાય, જમાય અને વેવાય. એના વિશેના જ હાસ્ય કટાક્ષ. વરરાજા પરનો, કન્યા પરનો પણ જે વસ્તુ હેન્ડલ વિથ કેર છે, જેનું માન વારે વારે સાચવવું પડે છે, ઉપચારથી રીઝવવો પડે છે, એટલે મનમાં એક પ્રકારનો ભાર આવે. એટલે લગ્નની રીતે આ ઉપચાર અડગ થાય, નિકટતા થાય. એટલે કટાક્ષ ગીતો, લોકગીતનો પ્રકાર કટાણા એ ગવાય છે. આ કટાણા આજે જે ગવાતા હોય 21મી સદી એના મૂળ છેક આપણે 10મી સદી કે ગુજરાતી ભાષા જન્મી ત્યાં સુધી પણ જોઈ શકીએ. આને ગીતનું ઉદાહરણ એટલા માટે આપ્યું કે આ જ ગીત હેમચંદ્રાચાર્ય ત્રિષષ્ટિ શલાકા પુરુષ માં જે લગ્નનું વર્ણન કર્યું છે એમાં અળવર પરની મજાકના ગીતો છે. એને વિનોદ ગીત કહ્યા છે. ત્યારે આ અળવરને તો જુઓ, બિલાડો જેમ દૂધ પર કાપીને બેઠો હોય એમ આ સોપારી પર કાપીને બેઠો છે. કારણ કે અળવરને બધી સોપારી મળે. તો એ પ્રકારના ગોળનું પેટે લટકટ્યું પેલા સૂત્રા જેવા કામ, આ બધા હાસ્ય મજાકના જે ગીતો છે એ બધી જ હાસ્ય મજાકનું આખું સ્ટ્રક્ચર એ વિનોદ ગીતમાં આજના કટાણામાં મળે છે. કહેવત આપણે આજની વાપરીએ, આજનો જમાનો ન હોય. દાખલા તરીકે કહેવત તમે જાણો છો, આફતક પર દીવે સાંભળી છે. આફતક પર દીવે, ખાતર એટલે ચોરી. હવે એની પાછળનો સંદર્ભ અમારી પેઢી સમજી નથી શકતી.
તમારી પેઢી દર્શન ખાતર એટલે ચોરી. એટલે કહેવાનું તાત્પર્ય છે કે કેટલીક કરકસર હતી પેલા બાપુના સેવલા કે બાપુ સેવલા ખાધા પણ તેલ જે વધ્યું દીવામાં એ તેલ મૂછે પર ચડતું હોય એટલે પેલી વાટ ચોટી ગઈ હોય એટલે દરબાર ગજમાના શું આપવું બાપુના સેવ ખાધી એટલે મોઢે ચોટી એ મુઠમાં લગા સાંજે વેળું વાતો કરી જેને કારણે દિવેલથી જે દીવો કરવો હોય એ વહેલો ઓળવી શકે એટલે દિવેલ વચ્ચે વહેલા ખાઈ કામા પી આટલી કલ્પના વચ્ચે જીવવાનું એટલે આ કહેવતને કે મેં દીવો ઓળવી નાખો ચોર આવ્યો ખાતર પાડો એ ચોરી તો ગયો મારો મારો દિવેલ બાળી એને ચોરી કરી એટલે છે ખાતર પર દિવેલ પણ એની સાથે કેટલું સંકળાયેલું છે. એટલે કહેવાનું તાત્પર્ય એટલું છે કે જે સાહિત્ય મેન્યુસ્ક્રિપ્ટના રૂપમાં મળે છે એ જ સાહિત્ય નથી. મેન્યુસ્ક્રિપ્ટમાં હસ્તપ્રતમાં મળતું નથી, છાપેલું મળતું નથી, પણ લોકોના કંઠમાં એની પરંપરા ચાલી રહી છે. યુગોથી એ પરંપરા ચાલી રહી છે. એમાં અનેક ગુણો આવે. આગળ દાખલા એ પ્રમાણે એમાં છેક વેદ પહેલાના કાળનું પણ આવે. લગ્ન સંસ્થા શરૂ નહોતી થઈ એ કાળનું પણ આવે. યજ્ઞની સંવાદ અને આખા વેદ 4 સંહિતા હજારોની સંખ્યાના સૂક્ષ્મ મંત્રો એ હસ્તપ્રતના રૂપમાં નથી ચડવાના, પ્રિન્ટેડ બુકના રૂપમાં નથી ચડવાના. એ તો આપણા આ સદીમાં વેદને છાપે છે. જે બ્રાહ્મણોમાં અટક હોય છે દ્વિવેદી, ત્રિવેદી, ચતુર્વેદી એટલે એની પેઢીની પેઢી કંઠસ્થ કરે અને કંઠના પ્રવાહથી આ હજારોની સંખ્યાના જે 4 વેદ આજે જે વેદ મંદિરમાં સ્થાપેલા હોય આપણે ઉઠાવી પણ ન શકીએ. ગ્રંથ સાહેબ ગુરુ નાનકની વાણી એને પૂછી શકો ઉઠાવી શકો. વેદ મંદિરમાં વેદનો ગ્રંથ મારે આ જે વાંચવા હતા તો લાઇબ્રેરીમાં મોટું ટેબલ રે ઊભા કરીને યજ્ઞની સંવાદ એ જોવા તો આટલું એક સચોટવાય એ રીતે વાર્તાકાર વાર્તા કહેતો કોઈ ચારણ કોઈ બારો એના હાથમાં સ્ક્રિપ્ટ હોય છે ખરી? સ્ક્રિપ્ટ નથી એને કંઠસ્થ થશે, એને જોવી નથી પડતી. કંઠ પરંપરા એના પિતાએ જે કહ્યું એ એને યાદ રાખ્યું અને એ એના પુત્રને કહ્યું એ એને યાદ રાખ્યું, સાંભળનારને યાદ રાખ્યું. આમ જનરેશન ટુ જનરેશન, પેઢીથી પેઢી આ સાહિત્ય મૌખિક માધ્યમથી આવ્યું. અને એ આજે આપણે કહી શકીએ કે ભૂમિયા વિના મારે ભગવાતા ડુંગરા એ ઉમાશંકરની કવિતા છે. નિરખને ગગનમાં કોણ ભૂમિ રહ્યું આપણે કહી શકીએ એ દર્શની
વેતાની કવિતા છે. માતેલો સાંજ ચોમાસું ચડ્યો, વઢકણી બહુએ દીકરો જણ્યો. કોનું છે? એ અખાનું છે, એટલે નામ છાપ છે, રચના છે, પણ લોકગીત છે, લોક સાહિત્ય છે, એનો કોઈ રચના નથી. એટલા માટે આપણે કહીએ છીએ લોકગીત, એટલે જેની રચના લોકોએ કરી. એટલે લોકોની પરંપરામાં એક વ્યક્તિત્વ હોય, કોઈકે રચના કરી, પણ એના નામની છાપ ન હોય, એના વ્યક્તિત્વની છાપ ન હોય, અને એ સૌને બની અને પાણી જેવી અનુમેય પ્રવાહીને જે પાત્રમાં નાખો એ પાત્રમાં એ જડી જાય. એવી રીતે આ ગીત, એવી રીતે આ કથા સમય બદલાય, સંજોગ બદલાય, એ પ્રમાણે બદલાય. એટલે સ્ટેટિકનો સ્થિર પાઠ ટેક્સ્ટ એની ન સમયથી બદલાતો હોય, કંઠ પ્રવાહ. આપણે જોઈએ છીએ એમ કહીએ કે રક્ત ચમકતી સોસો જોડી કે લાગ્યો કસુંબીનો રંગ, એ મેઘાણી રચિત લોકગીત છે. Then it is wrong. લોકગીતના ઢાળનું સાહિત્ય ગીત છે, એનું કર્તૃત્વ મેઘાણીનું છે. આ સમજાતું નથી. કવિ કાગનું લોકગીત સાંભળો તો ભાઈ કવિ કાગનું રચેલું હોય તો લોકો વચ્ચે ક્યાં એમ બની શકે કે લોકોને કંઠસ્થ હોય. જાગને જાદવા એક સામાન્ય ભરવાડને ખબર છે, એને ભણવાની જરૂર નથી. નરસિંહરામ પદ જાણે છે, મીરાના પદ જાણે છે, એને કારણે લોકગીત નથી, પણ એ પરંપરાગત ગીત છે. એમ મેઘાણીએ લોકગીતના ઢાળમાં જે રચના કરી છે એ મેઘાણીની છે, સાહિત્યની છે, રિટર્ન ટ્રેડિશનની છે, એ ઓલ ટ્રેડિશન, મૌખિક પરંપરાની નથી. એટલે લોક સાહિત્યાંત જે કંઠ પરંપરામાં કહેવાતું આવતું સાહિત્ય છે તે લોક સાહિત્ય, જેનો કોઈ એક કાળતા નથી. એટલે આપણે કર્તૃત્વ લોકમાં અર્પણ કરીએ છીએ. લોકનું કર્તૃત્વ છે એનો અર્થ લોક ભેગા મળીને કરે છે એવું નથી. લોક એને રંધા માને છે. જ્યારે જેમ જરૂર પડે એમ એને રંધા માને. જેમ પેલા કહેવાય આ એવું સ્ટ્રેટેબલ છે, તમારો બાબો પહેરશે અને બાબાનો બાપા પણ પહેરશે. એવું સ્ટ્રેટેબલ ફ્લેક્સિબલ, એમ લોકગીત ફ્લેક્સિબલ. કઈ રીતે પ્રગટ સમજાવું દૃષ્ટાંત. તમારા લગ્ન થાય ત્યારે ગીતમાં તમારું નામ જોડાય, તમારા માતા પિતાનું નામ જોડાય, બીજામાં જોડાય ખરું? એ તો સ્ટ્રક્ચર છે. અને જેનું લાગુ પડતું હોય એનું જોડાય. એ ગીત પ્રભાતે તે સમરીએ શ્રી કૃષ્ણને રે, દ્વારકામાં બેઠા ડાકોર રાય એમ કરી ગાતા હોય. આ ના ગીત
જૈન પરંપરામાં કહેવાતું હોય તો પ્રભાતે સમયે પાર્ષદાસની ત્યાં મંદિરો બે ફરી જાય એમ દરેક ગીતમાં બધા ફરે છે એવું નથી, પણ કાળક્રમે સંજોગ પ્રમાણે એવા પરિવર્તન આવતું હોય છે. એનો કરતા કોણ છે એ જાણતા નથી. એટલે આવી કથાની રચના હોય તો એને લોકકથા કહીએ, અને આવી ગીતની રચના હોય તો એને લોકગીત કહીએ. કથામાં મુખ્ય 3 પ્રકાર છે. એક મિથ, MYTH પૂરા કથા, MYTH મિથ. બીજી લીજેન્ડ દંતકથા, LEGEND દંતકથા. અને ત્રીજી ફેરી ટેલ, FAIRYTALE. આપણે ફેરી ટેલથી શરૂ કરીએ સમજવાનું. ફેરી ટેલ એટલે મનોરંજક કથા, કલ્પનાની કથા. તમારો ચંદ્રાવળી વાર્તા તો એ રિટર્નની છે, બધી વાર્તા કહીએ છીએ, એ લોકકથા સાથે સંબંધ છે. અને મનોરંજક કથા છે, એમાં રાક્ષસ પણ હોય, બોલતા પોપટ હોય, ઊંટ ભવિષ્યવાણી કરતા હોય, હંસ સંદેશો આપતા હોય, કળીઓ ઘોડાના આકાશમાં ઉડતા હોય, ઉડતા હોય. આ બધું કલ્પનાનું દૃશ્યો. મેક બિલીવ, માની લો કે, ધારો કે એવું વિશ્વ છે, એટલે મેક બિલીવ છે. હવે એ ફેરી ટેલ. પણ આપણે સિદ્ધરાજને ચશ્મા ઓઢણની વાત કરી, સિદ્ધરાજ અને રાકેટાની વાત કરી, તો એની સાથે જોડાયેલી દંતકથા છે. કારણ કે પાત્ર ઐતિહાસિક છે, વાસ્તવિક છે, ઘટના કાલ્પનિક હોઈ શકે, એટલે એ લીજેન્ડ દંતકથા. વચન સ્પષ્ટ 3 ભાગ. સ્પષ્ટ રહેતો હું હવે તમારું સરફેસિંગ કરું છું, એટલે કંઈ હજુ અસ્પષ્ટ કોન્સેપ્ટ ક્લિયર હોય, then you will be able to write, able to understand, read and able to write. મોટા મોટા શબ્દોની જરૂર નથી, કન્ટેન્ટની. ભાષા આગળના કહેલો છે, બહુ મોટી ભાષા, બોમ્બાસ્ટિક વર્ડ્સ વાપરવાના નથી. જોખમી થઈ જાય, ઉદર થઈ જાય, સુંદરી સુંદરી થઈ જાય. મુનશીના આલોકનો વ્યભિચાર એ છે, અભિપ્રાય કે માનવું કે ત્યાં અભિપ્રાય ને ત્યાં વ્યભિચાર. મુનશી હોય તો કેસ માને, એટલે મોટા શબ્દો વાપરવાની જરૂર. કન્ટેન્ટ, ટૂંકા વાક્ય, અર્થ, નિરર્થક, નિરર્થક, એક પણ શબ્દને લંબાણની જરૂર એવી નથી. મુદ્દા લખાય કથા, પરંપરાગત કથા, કહેવાતી આવતી કથા, જેનો એક કરતા નથી. એના 3 પ્રકાર: હેરિટેજ, લીજેન્ડ અને મિથ. હેરિટેજ મનોરંજક કથા, લીજેન્ડ કોઈ ઐતિહાસિક વ્યક્તિ સાથે સંકળાયેલી કથા. ત્રીજી મિથ.
આ મિથ શબ્દ તમે સાંભળો છો, આપણે પ્રયોગ કરીએ છીએ. અમિતાભ બચ્ચન મિથ છે એમ આપણે કહીએ, એક પ્રકારની પુરાકથા. પુરાકથા એટલે શું? મિથ એટલે શું? એટલે જે કલ્પિત કથા ને લોકો સાચી કથા માને અને જે કલ્પિત કથાને ધર્મ બુદ્ધિ સમગ્ર પ્રજા સ્વીકારે એ મિથ. What is God? ઈશ્વર શું છે? સ્વર્ગ શું છે? Is there anything આખા યુનિવર્સમાં બ્લેક હોલ સુધીનું અનેક છોડ્યું પણ પૃથ્વીમાં ઉપર ગયા મેં તાકે પૃથ્વીનો રાઉન્ડ માર્યો છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા ક્યાંય મને ઉપર સ્વર્ગ દેખાયું નથી, ફરીનો બેટો ગયો નથી, ઇન્દ્ર રાજા સાથે હસ્તધોરણ કર્યું નથી, પવન દેવતાનો અપ્રત્યક્ષ અનુભવ કર્યો પણ દર્શન કર્યું નથી, અગ્નિનો સાક્ષાત્કાર કર્યો એ અગ્નિને દેવરૂપે જોયો નથી. પણ કલ્પનામાં તો સૂર્યની પત્ની હોય, રાંધણ કહીએ છીએ, રાંધણ કોની પત્ની? સૂર્યની પત્ની ગંગાદેવ. એટલે નહીં સૂર્યની લોકકથા માંડે ત્યારે દાંપત્ય પણ ગામડામાં વસતા બે ડોશીઓના દીકરા દીકરીઓ. સૂર્ય ની માં અને ગંગા નદીમાં બંને ડોશીઓ બાજુ બાજુમાં રહે, બંને મોટા થયા. એટલે પછી સૂર્યની માએ સૂર્યએ કહ્યું કે માં મારે લગ્ન કરવા તો કહેશે પણ આ રત્ના મને ગમે છે. એટલે સૂર્યની માતાએ રત્નાદાની માતાને કહ્યું કે તારી દીકરી મારા દીકરાને દે. પેલી રત્નાદાની માતા કે મારા ભોગ લાગ્યા છે કે તારા દીકરાને મારી દીકરી પરણાવું. સવાર પડી નથી કે ઊંઘવા નીકળવા નથી, અને સાંજ પડે ત્યાર પછી ઘરે આવે આવી આપણી ઓફિસરના ને દીકરી કોણ દે? એટલે સૂર્ય અને રત્નાદાએ નક્કી કર્યું કંઈક ડિવાઇસ કરવી પડશે. આપણે ફિલ્મમાં જ હીરો હિરોઈન ડિવાઇસ કરે છે એવું નથી. આ મિથમાં પણ સૂર્ય રત્નાદાએ કરે છે. પછી સૂર્ય યોજના વિચારી એની માતાને કહ્યું કે રંડાની માતા જ્યારે કલાડી લેવા આવે તો તારા શરત કરવી કે જો ફૂટશે કલાડી, થાશે છીકરી, છીકરા થાશે છીકરી, તો તારે દેવી પડશે દીકરી. પછી આ ડોશીનું તાલથી કલાડી ઝાડિયામાં રહેતી. સૂર્ય કહ્યું પવનને કે પવનદેવ મદદ કરો, જોરથી ઝાપટા મારો એટલે નીચે પડી એટલે તાવડી તૂટી ગઈ. એટલે પછી પેલીને બાજુમાં જવું જ પડે રોટલા કરવા, કારણ કે લેતી દેતી હોય વાટતી હોય.
એક તારી કલાડી દે મારી તૂટી ગઈ છે, બધા ભૂખા થયા છે, તો તેમને ના જો ફૂટે અને થાય છીકરી તો દેવી પાસે તારી દીકરી રોશન થયું ક્યાં ફૂટવાની છે, એટલે શરત મંજૂર કરી. એનાથી ધ્યાન રાખી ઘડી લીધી, સાફ કરી, ઝાડિયામાં મૂકી, એટલે સૂર્ય પછી ભગવાનને કહ્યું હવે પાડો, એટલે બીજી પણ આપણી તોડી નાખી, ચિત્ર થઈ ગયા, ઋષિનું મોઢું હોશિયાર થઈ ગયું, એટલે એને અંતે ઘરનાને લગ્ન કરવા પડ્યા. આ કથા વિગતે હું તમને ઇરાદાપૂર્વક કહું કે માણસ દેવની કલ્પના ભગવાનની સાથે કરે, રિલિજિયસલી એન્ડ રેસ્ટિકલ ધર્મ બુદ્ધિએ અને જાતિગત રીતે એને એક સાચી વસ્તુ તરીકે સ્વીકાર. વરસાદનો દેવ ઇન્દ્ર, આ ઇન્દ્રની લેખા જોખા કરનાર ધર્મરાજ એ ચોપડો રાખે પાપનો અને પુણ્ય, તો એક કલ્પના છે, એ કલ્પનાને લોકોએ જાતિએ સ્વીકારી છે, પણ આપણે કોઈ જાતિ બાકી નથી. એમાં માત્ર ક્રિશ્ચન ધર્મ જુદો એમાં નથી પડતો, ક્યાંય નર્કની કલ્પના છે. હિન્દુ ધર્મ જુદો નથી, ઇસ્લામ પણ જુદો નથી પડતો, ક્યાંય જન્નત અને દોઝખ એ છે જ, અને કિયામતનો દિવસ ત્યાં લેખાજોખા કરનાર. એટલે આ બધી વર્લ્ડ સ્પ્રેડ બીજ છે, વિશ્વવ્યાપી બધી આ બીજ છે. હવે બીજી વાત, લોકકથા એ માત્ર મનોરંજન નહીં, એની પાછળ સનાતન સત્ય, એની પાછળ મૂલ્ય. આ રન્નાદેવ કથામાં એ વસ્તુ બને છે. સૂર્ય તો એની નોકરીએ જાય, સાંજે આવે, અને ત્યાં સુધી રન્નાદેવ ભૂખી બેસી, દિવસે દિવસે દુબળી થઈ. સૂર્ય કહ્યું કે તું કેમ ખાતી નથી? અરે બપોરે હું મધ્યાહને આવું ત્યારે પ્રત્યક્ષ છું એમ માની મને ધરીને ખાઈ લીધું. તો કે ના, એવી રીતે તો હું ન ખાઉં, તમે આવો ત્યારે જ ખાઓ. સૂર્ય કે ગાંધી, આખા વિશ્વને હું ખવડાવું, પીડીથી માંજી કુંજરને પેટ, કુંજર એટલે હાથી, પેટ હું ભરું, અને એમાં શું થતું? પણ એ બધા તૃપ્ત થાય પછી હું ખાઉં. ભૂખ્યા ઉઠાડું, કોઈને ભૂખ્યા ન સુવાડું. રન્નાદેવને મોટી ચેલેન્જ આવી ગઈ, આ આવો ફાંકતો રાખે, આજે ને ફાંકતો કાઢો. એટલે રન્નાદેવ ચાંદલો કરતી હતી ડબી લઈ, અને પછી ચોખ્ખો ચોડતી હતી, અને ત્યાં ડબ્બીમાં એને કીડી પડતી જોઈ, એટલે ડબ્બી બંધ કરી દીધી. એનાથી આજ કહીશ સૂરજને કે જો તું કહેતો તો કીડીથી માંથી કુંજર ભૂખી ન રહે, આ એક પૂરી ભૂખીશ, ખાવા નથી ગયું. સાંજ પડી, સૂર્ય આવ્યો, વાળું કરવા બેઠો, ખવડાવ્યું રન્નાદેવે, ઓળખાણ ખાધો. કા સ્વામિનાથ
બધા જમી લીધું તમે ઓટલા ખાધો કીડીથી માંડી ઊંઝર સુધી જમ્યા કોઈ પણ ઓટલા રાખે તો કે તમે આજ ખોટા છો કીડી ભૂખી છે એ તો હોય જ નહીં લાવો સાબિત કરો એમ કરીને જો આધુનિક વાર્તા જે વંત છે એમ કરીને કીડી પેલી ડબ્બી લાવી ખોલી તો ચાંદલો કરતા કરતા એક ચોખ્ખોમાં પડી ગયો અને કીડી એ ચોખ્ખો ભટકાવતી હતી સૂરજે કહ્યું ભૂખી નહોતી ગમે તેમ કરીને પહોંચી ગયો કથાનો અર્થ શું છે સૂર્ય જીવન છે સૂર્ય પ્રાણ છે આપણને જે કંઈ મળે છે જીવન એ આપણા સૂર્ય છે એટલે આપણી જે માન્યતાને શ્રદ્ધા બદલી શ્રદ્ધાએ ભૂલ્યું એટલે લોકકથા કે લોકગીત આ પ્રકારની એક સાંસ્કૃતિક મૂલ્યની વસ્તુ છે સાહિત્યની કૃતિની જેમ એમાં આટલા છંદ આટલા અલંકાર એ જોવાની જરૂર નથી એની ભાષા એના શબ્દો એ તો બોલીમાં હોય તારે ને મારે ઠીક છે વાયરન તારે ને મારે ઠીક છે હે જીરડા ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ ચાંદો ઉગ્યો ચોકમાં એમને વાંચો તેમ લાગે ચાંદો ઉગ્યો ચોકમાં ચાંદો ઉગ્યો ચોકમાં તારે ને મારે ઠીક છે આ તો ગદ્ય છે આ ક્યાં કવિતા છે ભાઈ એક ઠીકમાં કેટલું બધું છે કારણ મારે ઠીક છે એટલે એ ઠીક કેમ છો મજામાં તો ઠીક એ નથી આ ઠીકનો અર્થ જુદો છે એમ કહેતા વિદ્યાપીઠમાં જૈનનો અર્થ જુદો વિદ્યાપીઠમાં બે યુવાન યુવતી ભણતા હોય બીજા છોકરાઓ વાત કરે આજ મહેશભાઈ ને સુલક્ષણાબેન વચ્ચે જૈન ચાલે છે જૈનનો કોનોટેશન રેફરન્સ મીનિંગ એની અર્થશયા એની ધ્વનિ બધું બદલાઈ એની રીતે ગીતમાં શબ્દ ઘાયલ એટલે આખો મરેક્ટર અને ઠીક છે એટલે અનન્ય તારા માટે બીજી કોઈ નથી મારા માટે બીજું કોઈ નથી એ આ ઠીકનો અર્થ છે ગવાય લેબર હોય એન્વાયરમેન્ટ ત્યારે સાહિત્ય કરતા જુદું છે આપણે ફરીથી પરીક્ષા લક્ષી જોઈ તો આ 9મા પ્રશ્નમાં એક બે અપવાદ બાદ કરો તો લોકગીત એટલે શું લોકકથા એટલે શું લોકગીતના પ્રકાર કેટલા કથાના પ્રકાર કેટલા એવું ભાગ્યે જ પૂછીશ કારણ કે જે ડ્રેસ છે એના સંશોધન પર છે લોક સાહિત્યના સંશોધનની વર્તમાન ગતિવિધિ આની પ્રશ્ન પેલું છે મારું નેશનલ બુક ટ્રસ્ટમાંથી ડોક્ટર ઓફ ગુજરાતની લોકવિદ્યા બહાર પડી તેમાં આખું પ્રકરણ આનું હતું લોક સાહિત્યના સંશોધન સંપાદનની ગતિ અને એ પછી બેઠે બેઠું પહેલે જ વખતે એ મૂકી દીધું પછી આઈએસ સાહેબ કલેક્ટર થયા અને પછી સ્ટુડન્ટ સાથે વાત કરે ત્યારે વાત કરી
કે મને સારા માર્ક્સ આ એક જ પ્રશ્નના બળે કોન્ફિડન્સ છે, કારણ કે આખું પ્રકરણ હતું, હું બરોબર વાંચી ગયો હતો અને કહું પણ તમારા માટે વાત સાચી નથી, કારણ કે આ પુસ્તક મેં લખ્યું કે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણમાં લોક વિદ્યા વિના એ જે લખ્યું કે પછી ભાષામાં લોક સાહિત્ય વિના આ લખ્યું સમયનો ફેર છે, એટલે સંશોધનમાં પણ ફેરફાર થતો જાય, એટલે વર્તમાન એમ કહો ત્યારે અત્યારે કરંટ જે થતું એની વાત એમાં આવે, એટલે મોટા ભાગે જે પ્રશ્ન પૂછે છે એમાં કોઈ બે સંશોધક સંપાદક વિશેનો પ્રશ્ન હોય છે, મેઘાણી અને ભયાનું અર્પણ ચર્ચો, પુષ્કર ચંદ્રવાકર હેમંત પરમારનું અર્પણ સંશોધન ચર્ચો, હોશિયારને કનોભાઈ જાની એનું ચર્ચો, તમે જોશો આ પ્રશ્ન મોટાભાગના આ પ્રકારના હોય છે, એટલે મેઘાણીના સમય સુધીના ઇતિહાસ, પછી લોકવાંકણમાં કનુભાઈ જાની સાયન્સમાં પુસ્તક લખાયું, એટલે સાયન્સ સુધીનો એને હિસાબ આપ્યો, એટલે એમાં કેટલાકના નામો લેખ જ મળે, દાખલા તરીકે મારો માત્ર નામો લેખ જ છે, પછી 55 જેટલા પુસ્તકો આ થયા, નવી કેટલીક થિયરી આવી, તેનું રિફ્લેક્શન એમાં ન હોય, ભગવાનદાસ પટેલ કે જયાનંદ જોશી, શાંતિભાઈ આચાર્ય એ બધાના માત્ર એમાં નામ જ મળે, એના કામની વિગત ન, એટલે અહીં આજે લોક સાહિત્ય વિજ્ઞાન છે એમાં મેં આ બધા જ અપ ટુ ડેટ, એટલે અપ ટુ ડેટ તો કહેવાય જ નહીં, સમય રહેતો થાય, આ જેવું લખ્યું હોય તો 90ની સાલ સુધીનું આવે, પછીનું બાકી રહી જાય, પછીનું મારું પોતાનું કામ પણ હવે લોક વિદ્યા વિજ્ઞાન નથી આનું કરવું, પછી પેલું આપણે વિગતે જોઈશું, આદિવાસીનું આપણને જુદું પડ્યું, ગ્રામીણ શોધના લોક સાહિત્યથી આદિવાસી લોક સાહિત્ય જુદું છે એમ બતાવ્યું, કારણ કે મણકા લોક સાહિત્ય મણકા શ્રેણી 1 થી 14 એ ગુજરાત સરકારની લોક સાહિત્ય સમિતિએ પ્રગટ કરેલા, અને એ સમિતિના પહેલા પ્રમુખ ઉમાશંકર જોશી હતા, પછી ધૂમકેતુ, મજબૂદા એ વગેરે આવ્યા, એટલે કે ત્યારે એ લોકોએ શું કર્યું કે જેટલું નવું લોક સાહિત્ય મળ્યું એ મણકામાં છાપતા ગયા, આવા 14 ગ્રંથો થયા, પછી 1900 આ બધું તમને કરંટ બેકગ્રાઉન્ડ સાથે જાણશો તો સમજવામાં લખવામાં સરળતા રહેશે. 1982માં ગવર્મેન્ટ ગુજરાતે ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના કરી. ગુજરાતી નહીં, ગુજરાત એટલે ગુજરાતી, સિંધી,
ઉર્દુ, સંસ્કૃત એ બધી ભાષા, પછી દિલ્હી વગેરેમાં જે રચાતું સાહિત્ય છે એની એકેડેમી કરી અને એના સચિવ તરીકે પહેલી નિયુક્તિ મારી કરી અને છેક 96 સુધી મારા નિવૃત્તિના કાળ સુધી હું એ સ્થાને રહ્યો. આ દરમિયાન લોક સાહિત્ય સમિતિની કામગીરી પૂરી થઈ હતી. એટલે આ બધી કામગીરી ગુજરાત સાહિત્ય અકાદમીને આપવામાં આવી. 14 મણકાના પુસ્તકો પૂરા થઈ ગયા હતા. એને રિપ્રિન્ટ કરવાના હતા અને મેં પ્રપોઝલ મૂક્યું આપણાને રિપ્રિન્ટ કર્યું. ત્યારે ડૉક્ટર હરિવલ્લભ દયાળ એને વિશે ઝેરોક્સમાં જે એ લોકો છે ને વિગતે નોંધ આપી છે. પછી કોઈ જરૂર તો ગમે તે સંપર્ક કરીને લઈ લેજો. મારા વિશે હું વાત જ નહોતો કરતો, મારા વિશે પૂછાયું એટલે પછી આમાં નોંધમાં એ પણ વિગતો બધી લઈ લીધી છે. ભાયાણી સાહેબ ડૉક્ટર હરિવલ્લભ ભાયાણી સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશના બહુ મોટા વિદ્વાન ભાષાશાસ્ત્રી. ચંદ્રાવળી વાર્તા ને કાલે તમે હીરાબેન એમના વિદ્યાર્થી, હું ભાયાણી સાહેબનો વિદ્યાર્થી. ભાયાણી સાહેબે આ સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ એ બધાના કથાના મોટિવ્સ શું એના પર શોધ અને સ્વાધ્યાયમાં કામ કર્યું. વિદ્યાર્થીઓ પાસે કામ કરાવ્યું. હું તો કામ કરી ચૂક્યો હતો, પછી કામ કરતો હતો. એટલે ભાયાણી સાહેબે કહ્યું કે આ ગ્રંથનું રિપ્રિન્ટ કરવાના બદલે વિષય પ્રમાણે વિભાગીકરણ કરો અને અભ્યાસ સાથે એને મૂકો. ત્યારે સુરેશ દલાલ કે પણ એ કામ કોણ કરશે? તો બસ આપની મારા આ જવાબદારી સાથે બધા કેવું કરશે. પછી 14 મણકામાંથી મેં રામકથા વિશેના ગીતો, કથાઓ, કૃષ્ણ વિશેના ગીતો, કથાઓ, એવી રીતે ભરતરી વગેરે પૌરાણિક કથાઓ વિશેના ગીતો, કથાઓ, લોકગીતો, પછી 2 ભાગ આપ્યા, જીવનચક્ર અને ઋતુચક્ર. આપણા લોકગીતો જીવનચક્ર એટલે ગર્ભાધાનની માંડીને અંત્યેષ્ટિ સુધી સંકળાયેલા, અને બીજા પ્રકારમાં કારતક, માક્ષર, પોષ, મહા, ફાગણ જે 6 ઋતુઓ છે એ ઋતુના ગર્ભાધાન એટલે શરદ ઋતુમાં આવે. એ રીતે ઋતુચક્ર સાથે સંકળાયેલા હોય છે. એટલે એની ડિવિઝન કર્યા, ભાગ પાડ્યા અને રામકથાના ગીતો એ તો બધા જશે ક્રમે મળેલા હતા. કથાઓ હતી, ગીતો હતા, જુદા જુદા ભેગા કરેલા. એને રામચરિતના ક્રમમાં ગોઠવા. રામનો જન્મ થાય ત્યાંથી માંડીને એ જે ઘટના હોય એવા બધા ગીતો સાંભળ્યા. એ રીતે મૃત્યુ સાથે પણ જે ગવાતા હોય એ સાંભળ્યા. રામૈયા રામ સંક્ષેપમાં ગીતા કરતી હોય એ રીતે સાંભળ્યા. અને એ રીતે કૃષ્ણચરિત ને ગોઠવ્યું. અને ત્યાં સ્પષ્ટ ભેદ મારા પાસે સ્પષ્ટ થયો કે કૃષ્ણના 100 ગીતની સામે રામના 20 ગીત જ છે. શા માટે? શું કૃષ્ણને પૂજનારા વધારે છે? કૃષ્ણને ભજનારા વધારે છે? રામને ભજનારા ઓછા છે? કૃષ્ણને ચાહે છે, રામને ચાહતા નથી. પણ પછી આપણું તાત્વિક કારણ એમાંથી મળ્યું કે રામ મર્યાદા પુરુષોત્તમ છે.
રામને તું ન કહી શકાય, એના ખભે હાથ ન મૂકી શકાય. કૃષ્ણને તું કહી શકાય, ખભે હાથ મૂકી શકાય. એક ડોશી એના પુત્ર તરીકે માની શકે. એક વિધવા સ્ત્રી ઠાકુરને પોતાનો શાશ્વત પતિ માની શકે. શિયાળામાં એને ગોળદરા ઉડાડી શકે. બીજું, ચરિત. રામના ચરિત્રમાં વનવાસ સિવાય કોઈ મોટી ઘટના થઈ. કૃષ્ણ તો જન્મ્યા જેલમાં અને પછી સતત પાછળ મારાઓ, પછી પેલું કલાક કર્યું, છેક યાદવા સ્થળી વિરાજ થઈને મૃત્યુ પામે ત્યાં સુધી એક અક્ષય નૃત્યકાર, ગીતકાર, ગોપીચંદ વલ્લભ, બંસરીવાલા, કેટલા સ્વરૂપમાં કૃષ્ણ. પછી કૃષ્ણચરિત્ર વિષયનો મારો અને ભાઈની સાહેબનો રિસર્ચ પેપર સોર્બોટોસ યુનિવર્સિટી પેરિસમાં વંચાયો. રામચરિત્ર પરનો મારો શિયાળ અમેરિકા એમાં વંચાયો. જે રીતે કથા ગીત વગેરે કર્યા, લોકકથા કર્યા. આ દરમિયાનમાં મેં જોયું કે ગ્રામીણ પરંપરાના લોકગીતથી આદિવાસી પરંપરાના લોકગીત તાત્વિક રીતે જુદા છે. જે એથિક ને મોરલ આપણા છે એ એથિક ને મોરલના બધા ધોરણ આદિવાસીઓમાં નથી. આપણે મન લૂંટફાટ, ચોરી, પાપ છે. આદિવાસીને મન તો એક વ્યવસાય છે, અનિવાર્ય. જ્યારે વરસાદ ન પડે, કશું ખાવાનું ન રહે, ત્યારે મર્યાદના જુગાર, જીવ્યા મર્યાદના જુગાર કરી પીપળા નીચે બેસી ધાડ પાડવા માટે નીકળી પડશે. અને જે હું કે તમે વ્યવસાય કરીએ છીએ એમ એના માટે આ એક અનિવાર્ય જરૂર નથી. અને પછી મેં જુદું પાડ્યું અને કહ્યું ગ્રામીણ પરંપરાથી લોકસાહિત્ય, આદિવાસી લોકસાહિત્યની પરંપરા જુદી પાડવી જોઈએ. ડૉક્ટર ભાયણી સાહેબે એને અનુભવ આપ્યું કે આ સાચી વાત છે. અને ત્યાર પછી આદિવાસી સાહિત્યને જુદું, કારણ કે જયાનંદ જોશીએ જે કામ કર્યું, શાંતિભાઈએ જે કામ કર્યું, ભગવાનદાસ પટેલે જે કામ કર્યું, દયાભાઈ વાઘુએ કોકડામાં જે કામ કર્યું, એ બધા જ પ્રોજેક્ટ આપના અને પુસ્તકો છાપના એનું પ્રોજેક્ટ કરતા હું એટલે નજીકથી કરી છે. આ બધા કાર્યો 25મી જાતિઓ એની પરંપરા પહેલો ઇતિહાસ લખ્યો જે આદિવાસી લોક સાહિત્યના સંશોધન સંપાદનનો ઇતિહાસ. અને એમાં કેટલાય કામ કર્યું છે. એક વખતે પહેલી એને આપી. આ એટલા માટે કહું છું કે આદિવાસી લોક સાહિત્ય અગાઉના પેપરમાં જોયું તે જોવા મળશે. અત્યારનું પણ એ આ કારણ છે કે આપણે 5-7 મિનિટના બ્રેક પછી એ બધા આદિવાસી લોક સાહિત્ય શું, દર્શક શું, લોક સાહિત્યનું સંપાદન સંશોધન કરનારા કેટલા છે એની વાત કરીશું. બ્રેક ફોર 5-7 મિનિટ. લોક સાહિત્યનું સંપાદન
અને સંશોધન. સંપાદન એટલે એડિટ કરવું અને સંશોધન અને રિસર્ચ એનામાંથી સંશોધન કરીને પાછળના તથ્યનું સત્યનું પ્રગટ કરવું. અને સંપાદન એ પહેલો તબક્કો છે. આ સાહિત્ય કંઠ કરવાનું છે. તેથી મધ્યકાળનું સાહિત્ય હોય તો હસ્તપ્રતમાંથી ચંદ્રચંદ્રાવળી વાર્તા મળે. આ હસ્તપ્રતમાંથી ના મળે, લોકોના કચ્છમાં ત્યાંથી મેળવવું પડે. જાણકારને ગોઠવી એને સાંભળવો પડે, એનું ધ્વનિ મુદ્રણ કરવું પડે અથવા તો નોંધ કરવી પડે. ધ્વનિ મુદ્રણ કર્યા પછી લિપ્યંતર કરવું પડે, એને લિપિમાં ઉતારવું પડે અને લિપિમાં ઉતાર્યા પછી એની પાઠ ટેક્સ્ટ એ આપણે આપી શકીએ અને એની જરૂરી વિગત આપીએ. એ સાથે એડિટિંગ વર્ક એ પૂરું. આ ક્રમ આપવો કેવો સહેલો છે. દરેક તબક્કે અનેક મુશ્કેલી છે. કોઈ કથા કે કોઈ ગીત લેવું છે તો એને જાણકાર કોણ આપી શકે એ શૈલીમાં નથી. ક્ષત્રિય કાર્યક્રમ પર ફિલ્મ જોવું પડે અને તમને શોધ્યા પછી એ કે હું તમારો મનનો રાજા, તને હું શું કામ એમ નહીં કે અમે આદિવાસી વિસ્તારમાં કણસોલીની વાર્તા કોકણાની એ કરતા પ્રણય સિટી સરસ થયા કે ભગતને બોલાવતા નંદીગ્રામમાં મકરંદભાઈના આશ્રમમાં શાંતિભાઈ આશ્રય સાથે રેકોર્ડિંગ કરે. પછી છેલ્લો ઉત્તરાર્થ કરવાનો હતો તો અમે બેસી રહ્યા, ભગત આવ્યા જ નહીં. તો ભગતને લાવનાર માણસને શું કહ્યું, હવે આ ભગત કેમ હકીકત ના આવ્યા? તો પેલા ભાઈ કહ્યું, સાહેબ એ ભગતને હવે તમારામાં રસ નથી રહ્યો. રસ શું? તો એને એમ હતું કે આ સાહેબને હું ખુશ કરીશ તો મને દૂરદર્શનમાં લઈ જશે, રેડિયોમાં લઈ જશે અને મને કલાકાર તરીકે સાથ મળશે. હવે એને કેમ સમજાવવું કે ભાઈ મહારાષ્ટ્રમાં કંઈ રેડિયો કે દૂરદર્શન નથી કે હું તને આપી શકું, મારું ખાતું નથી. એટલે આવી મુશ્કેલી મળે. ક્યારેક વખત છેડાઈ જાય, ક્યારેક વખત એને કહેવામાં કોઈ બીજું કન્સિડરેશન કે આ કહીશ અને મારું ચાલુ જશે તો આવું કહીશ છપાશે, સરકાર મને પકડી જશે તો આવી અનેક આના વિશે શાંતિભાઈએ ભગવાનદાસે લખ્યું છે. મને અનુભવ થયા છે, લખ્યા નથી. શાંતિભાઈ તો એક જણ માનમાન શોધ્યું અને આરામથી ટેસ્ટમાં સૂતો હતો. એ ટેસ્ટમાં એટલે શું સમજી શકો એ જગાડો વાર્તા સરસ કે ટેસ્ટમાં તો એટલે વધારે સારી ટેસ્ટમાં આવે ત્યારે જ એની અંદર કોકું છોડે. હવે જ્યારે પ્રોજેક્ટ કરો ત્યાં બધા આપવા પડે ને સરકારના નિયમ પ્રમાણે કે આટલા રૂપિયા એ રોજી શોધીને આવે એના, આટલા રૂપિયા એના જમવા વગેરેના, આટલા રૂપિયા આના. એટલે પેલો ફાઇનાન્સ વાળા પૂછ્યું કે આ છે ને મેં કીધું વાર્તા કેવડાવું એટલે પુરસ્કાર તો આપો છો. મેં કીધું
નહીં પહેલાંના તો એ કેવી રીતે કહે? અમરશ્રી ચૌધરી ચીફ મિનિસ્ટર બધા સાહેબને પૂછ્યું એટલે હસવા માંડ્યા. અને ફાઇનાન્સિયલ સેક્રેટરી ખબર ન પડે. આપણે પછી ત્યાં આપણા કાયદા ન લગાડ્યા એટલે ભાઈ આ નશોબંધી છે કે આ છે એ છે આપણા વેલ્યુ વગેરે એક બાજુ મૂકી દેવું. સરજુનો મારો એ વેનિઝિયા યુનિવર્સિટીમાં પેપર છે. 10 વર્ષના કામ છેલ્લે જ્યાં કામ કરવાનું થયું ત્યારે શાંતિભાઈને સાથે રાખ્યા. કારણ કે એ સરજુ એવી રબાડીઓ કે છપાઈ નહીં, કોઈને કહેવાય નહીં, એના સાંભળતા લખાય નહીં, અને કોઈ બીજો કહેતો વાંધો નહીં. પછી અમે રાતો પસાર કરી. એક વખત ટેપ તો કર્યું એ લાંબી કથા છે કરતા કરતા પ્રદક્ષિણા. પછી અર્થનું શું? કારણ કે દરેક શબ્દની વચ્ચે જે ચની બોલીમાં હોય ચહું ચટું જો ચવા ચજો ચહી ચે મોટું જોવા જઈએ બધામાં ચ આવે. એમાં સરજુમાં વચ્ચે દરેકમાં હા હે હો અને બીજ મંત્રો છે. રામ રીમ એ બીજ મંત્રો હા હે હો આવે એટલે હોય સામાન્ય હો પકડી નથી. શાંતિભાઈ ચાલાકી કરી. અમે રાતે બેઠા હતા, 3:30 થયા. રબારી વાસના પેલા શરીરમાં ઈતરડા છોડે આમ કાઢવા પડે. આપણા શરીરમાં કેટલું લોહી ચૂસેલા હોય એ ઈતરડા કાઢવા પડે. શાંતિભાઈ કે હું ગઢાશો આમાં કંઈ નથી, હા હે હો છે સરખી હાઉસમાં જઈને સુઈ જઈએ. એ પાછળ બેઠો હોય સાહેબ કે આમાં તો આ છે કરીને આવ્યું. શાંતિભાઈ મેં નોંધી લીધું કે આ પ્રકારની રચના છે, આ એનો શબ્દ છે. પછી પહેલાં થોડી વાર ચાલો ક્યાં કંઈ નથી, આ સ્ટ્રીટ લાભાઈ કીધું એવું એકાદ છે જરા એ નથી, બીજું આ શીખ્યું એમ કે બીજું હોય. પાછળ એક માણસ તમારો ગયો ચતુર એ સમજી ગયું એટલે એને ખોળામાં લીધો ડબારી. ડબારી ભાષામાં સમજ્યા પેલા. પછી મોડે નહોતું હવે નીકળી ગયા. બીજી દિવસે વાત નીકળી કે સાહેબો આવ્યા હતા રેકોર્ડિંગ કરવા, ડબારીએ માર્ગમાં લીધા એટલે બધું લઈને ભાગ્યા. એટલે આવા ઘણા બધા લોકો જો બધી ભૂવા હતા એ છે ને એ આટલી લાંબી કથા છે એને બધા આપ્યા. મને ઘણું મળ્યું એમાંથી. એના લોકો ગુજરાતીમાં પણ પછી એના વિશે લખ્યું. એટલે આવી એને મુશ્કેલી છે. મેઘાણી કહે છે કે એના ટોક્સોમાં દોડાયા ન થવાય. એ એમ કહેતો હોય કે રામની માતાનું નામ જશોદા, તો આપણે કેવું છે આ જશોદા. એમ ન થયું કે દેવકી કીધું. દેવકી કૃષ્ણની માં, જશોદા કૃષ્ણની પાલક માતા, રાની માતા કૌશલ્ય. આ એવું કૃષ્ણ ડોગા ન થવાય, ન ઠોકાય બીજી રીતે. એટલે કેનારના ટોક્સોમાં એને ટોકવું ન જોઈએ. એટલે એની પદ્ધતિમાં પણ પ્રશ્ન પૂછાયો છે. અને લોકસાહિત્ય સંશોધન સંપાદન પદ્ધતિનું મારું સ્વતંત્ર પુસ્તક છે. એમાં એનો આખો જે લેખ છે મેં અહીં આપ્યો હતો. આની ઝેરોક્સ હશે એની કેટલા સ્ટેપ છે કે કઈ રીતે કઈ મુશ્કેલી છે એ પણ વિષય નથી. આ રીતે સંપાદન થાય પણ પછી એના પર સંશોધન થાય. દાખલા કે ગીતોનું મેં સંપાદન કર્યું પણ કોઈને પ્રશ્ન નહોતો થયો, મને પ્રશ્ન થયો. સંશોધકને પ્રશ્ન થાય કે ભાઈ રામના કેમ ઓછા, કૃષ્ણના કેમ બધા, શું કારણ છે? આ જનાર્દનની કથા હસવા માટે કહીએ છીએ
પણ રણનાથની કથાની પાછળ ખરેખર શું છે? સૂર્યની કોન્સેપ્ટ શું છે? શા માટે ગ્રામીણ દંપતીની જેમનું ચિત્ર આલેખ્યું છે? ગામડાવાળા પણ એટલા મૂર્ખ નથી હોતા કે સૂર્યને ઋષિનો પુત્ર માને. એ સમજતા છતાં આને સ્વીકાર શાના કારણે સ્વીકાર? આ બધું તારું મૂળ શું હતું, કેટલું હતું, એ રિસર્ચ છે. એટલે ટેબલ વર્ક પછીનું કામ રિસર્ચ છે. અને આપણે ત્યાં એ બહુ ઓછું થયું છે. કલેક્ટર ઘણા છે, પણ રિસર્ચરમાં 2 કે 3 નામ સિવાય તમે આપી ન શકો. કલેક્ટરે કહે આનો આ સ્વરૂપ છે, આ છે, પણ એ વસ્તુને બીજાને ક્યાં બાંધે છે? એટલે આપણે સંશોધનનો ઇતિહાસ મેં જે નોંધ આપી છે ઝેરોક્સની, એમાં 10 મીટર આપી છે. એમાં પહેલા જેમ્સ ફોર્બ્સ 1812 પ્રકાશન થયું. એટલે 19મી સદીના પહેલા દશકામાં ગુજરાતની વાર્તાઓ, ગુજરાતના ભાગ, ગુજરાતના ચારણ, ગુજરાતની કથા, એનું પહેરવેશ, એટલે પકડોની બધી બાબતો અંગ્રેજીમાં આવી ચૂકી હતી. પછી બીજા આવ્યા ગિલ્ડ ઓફ ફોર્બ્સ, આપણે ઉચ્ચાર ફાર્બસ કર્યો, જેમ ફાર્બસ વિલો એ ગુજરાતી શબ્દ અને રાસમાળા લખી. બાળકો એનો વહીવટી અધિકારી એની એપ્લિકેશન આવે તો સહીને આપણે કટારી કરી દો. એટલે એટલે આ કટારી છે ને મારી સહી વગેરે તારી કટારી છે. આપણે બાળકો એટલે જ કટારી વધારે રસ પડે બાળકો એટલે કટારી કે આ જો આ રહી એને કાઢી. આ કટારી બાળકની એટલા માટે અમે જેના જામીન પડીએ એ જો રાજા હોય અને અમે રાજાને કંઈ ન કરી શકીએ તો અમારા પેટમાં પડે, અને બીજું હોય તો સામેના પેટમાં પડે, પણ અમારી જમીનગીરી ખોટી નથી. અને એને લાગ્યું કે આ એક બીજા ભાગવતની અત્યારે શક્તિ સંધિ છે. બધા પાદરીઓ અને બધા અંગ્રેજ હવાલદાર લશ્કરી કે મુલકી ભારત વિરોધી હતા. એ બધા ટીકા કરનારા નહોતા. આ વેદ મહાન છે એવું કહેનાર મેક્સ મુલર છે, જેને રાણીએ મોકલ્યો. રાણીએ 1857 પછી ફોકલોરિસ્ટ મોકલ્યા. તમને ફોકલોર શા માટે બનાવવામાં આવે છે? કે લોકોના હૃદયનો ધબકાર, પલ્સ ઓફ પીપલ, એની વિશે કામ કરવાનું છે. જો એ તમે ધબકાર ન સમજ્યા, એક ખોટું ડિસિઝન લઈ લીધું તો કેટલું ખરાબ ખોટું પરિણામ આવે. રિઝલ્ટ દાખલો આપું છું. પાટીદાર આંદોલન હિંસક શા કારણે થયું? જે બળ પ્રયોગ જરૂરી નહોતો એ બળ પ્રયોગ ન થયો તો આખું ગુજરાત સળગ્યું કે સળગ્યું થયું. Would it be mistake? કોણે મિસ્ટેક કરી? જેને વિચાર કર્યો 5-7 જણા છે પકડી લો, 5-7 જણા શું કરશે? એને સભા ભરવા ન દો, એને સભા ભરવા દીધી હોય તો આપોઆપ જ શમન થઈ જાય. પણ પછી એ શમન ન થયું, તમે જુઓ છો. એટલે એ મુલકી કે લશ્કરી એ અધિકારીનો નિર્ણય આખી પરિસ્થિતિને વરસાડી શકે છે. એટલે પકડો ઇઝ અ પલ્સ ઓફ પીપલ, લોકોની નાડીનો ધબકાર છે. એ જો ન સમજે તો કરી ન શકે. એટલા માટે અંગ્રેજ શાસન દરમિયાન ફોકલોરના જે
કરતા હતા એવાને જોયા. જેમ્સ ફોક્સ 16 વર્ષની ઉંમરે આવે, ડભોઈના કિલ્લાના ભાગોળે બેઠો, એને ફોટોગ્રાફ લીધો. એની વાત આ કિલ્લો પેલા ફાર્મસ એલેક્ઝાન્ડર કામ કિલ્લો એલેક્ઝાન્ડર કામ એને રાસમાળા આખો ઇતિહાસ હતો એ પ્રમાણે એ રીતે અને તે કામ કર્યું. ચોથા રણજીતરાય ભાભાભાઈ દેસાઈ ગુજરાતી સાહિત્ય પરિષદની જેમણે સ્થાપના કરી એણે લોકકથા એટલે શું, લોકગીત એટલે શું, પેલો સંચય આપ્યો. આદિવાસી પણ દુબળાના ગીતો પહેલા રણજીતરાય આપ્યો, લોકગીતનો પેલો દીપક એને આપ્યો. એટલું જ નહીં, ફોકલોરનો ગુજરાતી પર્યાય રણજીતરાય આપ્યો, લોક જીવન વિદ્યા. આ કોન્સેપ્ટ આ જમાનામાં મહારાષ્ટ્ર, બંગાળ કે બીજે ક્યાંય સ્પષ્ટ નહોતી થઈ. ફોકલોરને ફોકટેલ એક માનતા, તો ફોકલોર એટલે ફોકટેલ નહીં. ફોકલોર એટલે એમાં લોક સાહિત્ય, લોક શિલ્પ, લોક સ્થાપત્ય, લોક નૃત્ય, લોક સંગીત, લોક વસ્ત્રાભૂષણ, આ બધી જ વસ્તુઓ એમાં આવે અને જીવનની વિદ્યામાંથી સિદ્ધ કરેલી વસ્તુ છે. લોટ સ્ટડી નથી, લોટ તરીકે એ આગળ આવી છે. પેલો શબ્દ પણ રણજીતરાયે આપ્યો. પછી કાશીઓમાં અત્યંત મહત્વના હરામજી બહમનજી માસ્ટર FB એણે રસ્તાના અંગ્રેજીમાં લખ્યું, પથુરી, હાટ, બારોટ વગેરે બોલાવ્યા. એની પાસેથી વાર્તાઓ સાંભળી અને આખી શિષ્ટતા કે લોકકથામાં કથાકાર જે કહે એ રીતે જ આમ આપવી જોઈએ. એમાં એક પણ પાત્ર કે ઘટના ઉમેરવું ન જોઈએ. ભાષા કે બોલી ભલે આપવી હોય પણ જે સ્ટાઇલમાં કહેવાતી હોય એ રીતે. અને આને હું કહું છું પ્રિન્સિપલ ઓફ વર્જિનિટી ઓફ ટેક્સ્ટ, પાઠના કૌમાર્યનો સિદ્ધાંત. એને મારે આ વસ્તુ ખરાબ છે માટે કાઢી નાખવું નહીં. શાંતિભાઈના સંગ્રહમાં આદિવાસી કથાઓ આપણને અશ્લીલ લાગે એવા શબ્દો છે, એવા પ્રયોગો છે. આ અશ્લીલ છે માટે કાઢી નાખો એમ નહીં. એના માટે તો એક અર્થમાં આવશે, એક વિશેષ કામ કરનાર એક પ્રતીક છે, એના ભાવનું પ્રતીક છે, એંગલનું, નિરસ્કારનું, એની જુગુપ્સાનું, એની કરુણતાનું, આ બધાનું એ પ્રતીક હોય છે. એને કાઢી ન શકે એ પ્રિન્સિપલ એના. પછી કોઈ બહુ સૈદ્ધાંતિક ચર્ચા વિશેષના સંપાદન મેઘાણી પર મેં બહુ વિગતે આપેલું છે. એડોદમાં 10 મુદ્દાઓ એનું સાચું વિવેચન મેઘાણીથી થયું. લોક સાહિત્યનું સમાલોચન, લોક સાહિત્ય ધરતીનું ધાવણ, ચારણી, સંતવાણી, બારોટી 3 એને પેલી જુદી પાડી. ગીતો પણ એમને આપવાના પડે. રાસડા, વ્રત ગીત, વ્રત કથાઓ એ વિભાગીકરણ કરેલા. બેલાડ્સ એનો સંબંધ ભારતની સાથે છે, પશ્ચિમમાં પણ લખ્યા છે. ત્યારથી ચર્ચા મેઘાણીએ કરી. મેઘાણીએ દાદાજીની વાતો, ઋષિમાની વાતો આ બધી હું પહેલાં કહી ગયો છું. પેલા સૌરાષ્ટ્રની રસ્તા એમાં લોકકથાનું સ્વરૂપ જાણ્યું. આ એનેક્ડોટ હતા, સૌરાષ્ટ્રની રસ્તા કિસ્સાઓ એટલે વાર્તાનું રૂપ આવ્યું.
પણ બહુ વંચાય. પછી શું થયું કે છે આજ સુધીના લેખકો વખત ગલો લઈ નીકળી જાય કાં કાન લઈ નીકળી જાય કે જોયો કે સાંભળે પોતાની ભાષામાં કલ્પનાથી ઉમેરીને એને આખું છસવાડી દે તે લોકકથા નથી. કથા ખાલી સૌરાષ્ટ્રની રસદાર શુદ્ધ લોકકથાઓ નથી, એ એનેક્ડોટ્સ છે અને લોકગીત અને શોર્ટ સ્ટોરી, ટૂંકી વાર્તા, ચારણી શૈલી અને મેઘાણીની પોતાની વર્ણન શૈલી એ બધાના સંમિશ્રણે નવી શૈલી ઊભી કરી છે. કારણ એમને એક વાચક વર્ગ ઊભો કરવાનો, ગુલામીની જંજીરમાંથી માણસને મુક્ત કરવાનો. આ નિમ્નસ્તરના પાત્રો, એમની પાસે ધર્મ નથી, નીતિ નથી, જ્ઞાન નથી, એવું ઉન્નત ગૃહ માનતા એને છોડાવવું કે તમારામાં જે નથી કે આપણામાં છે. જાતિ જાતિનો ભેદ બોલે છે કે પાડે છે, પોતાના ધર્મથી ભ્રષ્ટ થતા આરોપની વાત પેલા લેખારાની વાત, રૂપાણી ગાંધી ક્ષત્રિયાની એની વાત, રંગ છે રવાભાઈ એવી વાત, રવાભાઈની વાત એ તો એક મૂલ્ય અને મૂલ્યની ચર્ચા કરનારો નથી, મૂલ્ય જીવી જનારા, મૂલ્ય માટે મરી નીકળનાર, એના માટે એને કથાઓ આપી એટલે જુદી શૈલી પણ એને આદર્શ શૈલી નથી. તો પછી શેખ સુધી આખું તંત્ર બગડી ગયું અને પછી ડૉક્ટર શાંતિભાઈ આચાર્ય એણે ગુજરાત વિદ્યાપીઠમાં એ ભાષાશાસ્ત્રના પ્રોફેસર અને લોક સાહિત્ય, બોલી વગેરેમાં રસ અને યુજીસીની સહાય લઈને યુજીસીના પ્રોજેક્ટમાં એમણે હાલારી બોલી, કચ્છી બોલી, સોરઠી બોલી, આદિવાસી બોલી એ બધા પાસે કામ કર્યું. કોઈ પણ સર્વે ઓફ ડાયલેક્ટ કરવી હોય, બોલીનું સર્વેક્ષણ કરવું હોય તો કાં તમારે એક રેકોર્ડર ક્યાંક મૂકી દેવું જોઈએ અને પછી પૃથ્થકરણ કરવું પડે. એટલે આપણે શાંતિભાઈ યુક્તિ એક કે વાર્તાના કથકોને બોલાવે અને એમની પાસે વાર્તા કહેવડાવી અને એના બધી મુદ્રણો અને એના આધારે બોલીના નિયમો તો લાગે તો લોકકથા હોય ત્યાં એનું પૃથ્થકરણ આપ્યું અને પછી એ હેડોવાર બોલીએ તે માંડીને અમે બોલીઓ છીએ સુધીને તો આ બધા આરંભના ગ્રંથ એ ગુજરાત સાહિત્ય એકેડેમીમાં બાર દ્વારા પ્રગટ થયા. ત્યાં દર્શાવ્યું કે સાચી શાસ્ત્રીય લોકકથાનું સંપાદન આને કહેવાય કે જે કથક જે ભાષામાં વાત કરે મેં કહું શબ્દમાં તારે ને મારે ઠીક છે કે ઘાયલ એ સામાન્ય શબ્દો નથી. બોલવામાં ઊઠ શબ્દ સામાન્ય નથી. ઊઠ 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 બોલનાર પાત્ર પ્રમાણે, ભાવ પ્રમાણે એ કેટલું બોલે છે, બદલાય છે. પતિ પત્નીને ઉઠાડે, પત્ની પતિને ઉઠાડે, માતા પુત્રને ઉઠાડે, ભાઈ બહેનને ઉઠાડે, મોટો ભાઈ નાના ભાઈને એટલે ભગલાવીને ઉઠાડે. આ બધામાં એક ઉઠનો જુદો હોય છે. એવી રીતે શબ્દના અર્થ પણ બદલાય, અર્થ છાયા બદલાય, એના સંકેતો બદલાય. એટલે આ બધું એટલે એક પણ શબ્દ ગળાની ગાઢ કે અશ્લીલ લાગે તો પણ ગળાય નહીં, ક્યાંક તમને વિસંગતિ લાગે તો પણ ગળાય નહીં. એટલે મર્સિડિટી ઓફ ટેક્સ પાડવી જોઈએ. ક્યાંક ભૂલ હોય એ નોંધ કરીને નીચે મૂકો પણ
એમાં વચ્ચે તમારે તમે નહીં જે છે જેમ છે કારણ કે એની સંપત્તિ છે. તમે કથા કહો છો તો તમારી સંપત્તિ છે, મારી સંપત્તિ નથી. અભ્યાસ માટે સંપત્તિનો ઉપયોગ તો તમારી સંપત્તિને જાળવીને મારે મારું ડ્રાફ્ટ કરવાનું એમને નહીં. એટલે આ શાસ્ત્રીય સંપાદનની સંશોધન શિસ્ત છે એ શાંતિભાઈ અને પછી વિદ્યાપીઠમાં એમના જ હાથ તળે ત્યાં ભગવાનદાસ પટેલ અને એકેડેમીની સાહિત્ય એમણે પોતાના જીવનનું મિશ્રણ ખેડગઢમાંના આદિવાસી વીર આદિવાસી એ કર્યા. એના બધા જ પુસ્તકોના પ્રવેશકો મારા છે, પ્રકાશક પણ હું છું. અને કરી એને જે આખું પરિરૂપ આપ્યું, એને જે ગવર્મેન્ટની સહાય આપી, સગવડ આપી, એ તો સામાન્ય ખરેખર તેનું પોતાનું ડિવોશન એ આખું એને કરીને જેને કારણે 4 મહાકાવ્યો મળ્યા. ગુજરાતનો ઓરેલો, રોમ સીતમાની વાર્તા, વિલ્લોનું ભારત અને રણછોડ વાર્તા. આ 4 અને ચારણની મારી પ્રસ્તાવના છે. વિલ્લોનું ભારત એટલે વેદ વ્યાસનું ભારત નથી, વિલ્લોનું છે એટલે જુદું છે. રોમ સીતમાની વાર્તા એટલે માત્ર વાલ્મીકી કે તુલસીદાસની જ રામાયણ નથી, આદિવાસીઓની પોતાની રામાયણ, એના પોતાના જીવનના ધર્મશિક્ષા તો બીજ છે. એ બીજ સૌ પોતાની રીતે ઇન્ટરપ્રિટ કરે. અને જે ખેડબરમાં આદિવાસીઓ માને છે, એક ટુકડા રાગીના આદિવાસીઓ નથી માનતા, એની સુધી છે. દયાભાઈ ગઢુ એને કામ કર્યું, એનો પ્રકાશક પણ હું છું. નિવૃત્ત થયા પછી મેઘાણી લોકપ્રિય સંશોધનની સંસ્થા સ્થાપી અને 13 પ્રોજેક્ટ આપેલા. એમાં દયાભાઈને આ તમને એક જ એનો ડિફરન્સ કરું. રામની માતા સગી માતા કૈકેયી છે અને પ્રચલિત રામાયણમાં જે દુષ્ટ ભાગ કૈકેયી ભજવે છે એ આ ટુકડા રામાયણમાં કૌશલ્યા ભજવે છે. આટલો મોટો રેશિયો. અને એના પરનું પણ મારું રાજસ્થાની ગુજરાતી વિધિ સંદર્ભમાં કથાઓ પણ મોટું પુસ્તક છે. એમાં બતાવ્યું છે કે એકનાથની ભાવાર્થ રામાયણ છે એ જ ખાનદેશમાં આવી અને એ ખાનદેશની શક્તિ આ ટુકડામાં આવી. એટલે આ રીતે 4 મહાકાવ્યો મળ્યા અને એની જ ભાષામાં મળ્યા. અભ્યાસ માટે મળ્યા. એ ભગવાનદાસે કયા સંજોગમાં કર્યું, કેવી રીતે કર્યું, કોની પાસેથી કર્યું, વિલના જીવન સાથે ક્યાં સંકળાયેલું છે, એના સંસ્કૃતિ સાથે ક્યાં સંકળાયેલું છે, એની બધી જ વિગતો કરી. અને એ પુસ્તકોના પ્રિફેસમાં સમગ્ર રામાયણ કે સમગ્ર મહાભારત, સમગ્ર એવા ભારતનું ચિત્ર, એના સંદર્ભમાં આ વિરોધી કૃતિ ક્યાં બેસી છે એની ચર્ચા દરેકમાં કરી. અને 35 જેટલા આદિવાસી કથાઓના પુસ્તકો, મેં કથાઓ એના કથાના પૃથ્થકરણ, એનાલિસિસ અને એના મોટિવ્સ 1000 મોટિવ્સ કાઢ્યા જે સ્થિત સોમસનની ઇન્ડેક્સમાં હતા. એ મોટિવ્સ કાઢ્યા અને એનું પણ પુસ્તક વલ્લભ વિદ્યાનગરના ડૉક્ટર પિનાકીની કન્યા એણે આ 1000 મોટિવની આખી વાત સંપાદન કરીને મૂક્યું છે. આ રાઠોડ વગેરે સંબંધે લોક મહાકાવ્ય એટલે શું?
એની કોઈ સ્પષ્ટતા ગુજરાતમાં તો નહોતી, તો ભારતમાં નહોતી. વોટ ઇઝ ફોક એપિક? ફોક એપિક એટલે શું? આપણી પાસે કોન્સેપ્ટ છે લિટરરી એપિક, વાલ્મીકીનો, રામાયણ, હોમરનો, દાંતે, આ બધાના છે. પણ એ એમને હવામાંથી નથી આવ્યા, એમની કલ્પનામાંથી નથી આવ્યા. યુગો સુધી લાંબી કહેવાતી, લોકોમાં કહેવાતી ફોક એપિકની પરંપરા હતી, ટ્રેડિશન હતી. અને એમાંથી વાલ્મીકીને જે પોતાના રામ લાગ્યા એ રીતે વાલ્મીકી પછી કંઈ પણ બદલાયું. શા માટે તુલસીદાસને લખવું પડ્યું? ભાષા બદલાય, રામકથા કેમ બદલાય? એટલે માનસ લખ્યું, રામચરિત માનસ. લોકકથા બંધાયેલી ન રહે. એ તો સાહિત્યમાં વાલ્મીકી આપી કે તુલસીદાસ આપી તે સરોવરના રૂપમાં બંધાયેલી. લોકો તો સરિદાસ, એ તો વેદી, અને વેદીને એમાં નવું નવું આવતું છે. લોકોની જેમ એથિકલ એન્ડ મોરલ, તમે એથિક્સ એન્ડ મોરલ એ આપણું સ્વતંત્ર પેપર રૂપે ભણી ચૂક્યા છે. એથિક્સ ને મોરલ જેમ બદલાય એમાં પરિવર્તન આવે. અને એ કોઈ કોન્સ્ટન્ટ વસ્તુ નથી. મોરલ સ્ટેટિક વસ્તુ નથી. આપણે મનુસ્મૃતિને ગાળ દઈએ પણ ખરેખર આ યુગ માટે અનુરૂપ નથી. અમુક યુગની એ પરિસ્થિતિ છે, અમુક યુગની એ જરૂરત છે, અને એના દુષ્પરિણામો આપણે જોયા કે એ હવે એને છોડી દેવાનું છે. પણ યુગે યુગના મનો જુદા છે, એટલે જુદું છે. આપણે કહીએ એક નર ને એક નારી, આદર્શ એ જ એથિકલ, એ જ ધાર્મિક. પણ કલ્પી જુઓ કે ચાર કન્યાઓની સામે બે પુરુષોનો જન્મનો રેશિયો થઈ જાય તો પરિસ્થિતિ શું થાય? ક્યાંથી ઊંચું થાય તો શું થાય? એટલે એવરીથિંગ ઇઝ સબ્જેક્ટ ટુ સર્કમસ્ટન્સીસ. જે સંજોગ છે, એટલે એક વખત માતૃમૂલક સંસ્થા, બીજી વખત પિતૃમૂલક સંસ્થા, બહુપત્ની પદ, એમાંથી એક પત્નીત્વ આપણું. આ પરિસ્થિતિ, આ મોડલ, આ એથિક, ધીસ ઇઝ નોટ કોન્સ્ટન્ટ. અને આપણું જે મોડલ છે બધાને લાગુ ન પડે. આપણો મોડલ હું તમને પોષાઈશ, દારૂ ખરાબ છે એ કાયદેસરની વસ્તુ. આદિવાસી જે સ્ત્રી પ્રસૂતિ થઈ શકતી નથી, સહન કરી શકતી એમ નથી, કોઈ એને દવા આપનાર નથી, સિઝેરિયન કરનાર નથી, ત્યારે એનો છૂટકો શું છે? અફીણ ખરાબ વસ્તુ છે. પણ જે યુદ્ધો થતા, અંગે છેદાતા, અને એ વખતની જે યાતનાઓ થતી, ત્યારે ટ્રાન્ક્વિલાઇઝર નહોતા. આ તમે ટ્રાન્ક્વિલાઇઝર આપો છો એ ઓપિયમ બેઝ છે, એ મરીના જેવાના બેઝ છે. કેમ છે? તો યોદ્ધા માટે એ સમયમાં કસુંબા પાણી, મારા કસુંબા રંગ ચડે એ જરૂરી હતું. નમકના ઘોડો કસુંબા પીવાતા, એટલે ઉત્તમ કે હિંદ કહેવાય ને સમય સમયની એથિક્સ હોય. એટલે આ રીતે આપણે સમાજના દાખલા તરીકે આજે પણ દ્રૌપદીની ઘટના તિબેટમાં સામાન્ય છે. આજે ડિસ્કવરી ચેનલ 3 વર્ષ પહેલા મઠ દિવસ તમે જોઈ લેશો. એક લગ્નનું હું આખું કહું છું. એક ભાઈના લગ્ન થાય છે ગુજરાતના, અને સૌથી નાનો 8-10 વર્ષનો છોકરો એને પૂછે છે કે આ શું થાય છે? કે લગ્ન થાય છે. કોના? મારા. એટલે પરણે છે તારો ભાઈ કે તારા કેવી રીતે? કે તો હું નાનો છું ત્યાં સુધી, હું યુવાન થઈશ ત્યારે મારી ફેરી ગયો છું.
એ બહુપતિત્વ હજુ પણ એક સ્વીકૃત ધર્મ સ્વીકૃત જાતિગત મોરલ સ્વીકૃત બાબત છે. એટલે કોઈ સ્ટ્રિક્ટ નથી હોતી. એટલે અગાઉ મેં વાત કરેલું અનુસંધાન એમ આપણો ગ્રામીણ સમાજ એ પ્રજાનો સમાજ હતો. They were subject to someone. મુસ્લિમ શાસક હોય કે અંગ્રેજ શાસક હોય કે સ્વ શાસક હોય તો એની પ્રજા હતી, એને ફરજ હતી. મોહમ્મદ બેગડો હોય કે ઔરંગઝેબ હોય, એના માટે પોતાની પ્રજા હતી, એના જાનમાલનું રક્ષણ કરવાની પ્રજા હતી. આદિવાસીમાં છેક પ્રાચીન કાળથી માંડીને બ્રિટિશ કાળ સુધી they were subject of none. કોઈના પ્રજા જેવું નહોતા. એટલા માટે જ્ઞાતિને મજબૂત કરવી પડે. એટલા માટે ચરોતરો જેવા બધા પ્રયોગો કર્યા અને પોતાના આખા એથિક્સને મોરલના ધોરણ ઊભા કર્યા. ન કરે ખલાસ થઈ જાય. આજીવિકાના નિશ્ચિત સ્ત્રોત ન હોય. જ્યારે વરસાદ ન હોય, ખેતીની ઉપજ ન હોય, વનની ઉપજ પણ ન હોય, ભૂખ્ય મરવાનો વારો હોય, એ વખતે લોકો શું કરે? એ વખતે એના માટે ચોરી માણસાઈના દીવા ભેગાણીની વાત છે. રવિશંકર મહારાજની ઘટના જે બાળકીયાનો સુધાર્યા એની મોદીજી બાળકીઓ વગેરે સરસ પુસ્તક છે. ક્યારેક મળે તો વાંચી જવા જેવું. ત્યારે મહારાજ કહે છે મેઘાણીને, અને મેઘાણી લખે છે કે આ ધારિયા ભારડિયા પાટણવાળિયા એને સમાજનું ધોરણ જ એવું છે કે જે ચોરી ન કરતો હોય, લૂંટફાટ ન કરતો હોય એ મોડ્યો મદદ નહીં. એટલે કે મને ઓળખાણ કરાવે કે મહારાજ આ મારો મોટો છોકરો ને એ કાળે ધડ સરસ, આ નાનો છે એ મને ભૂલવા જેવું છે, આ હારો વટલો છે ને મોડ્યો છે. એટલે મહારાજ એનો અર્થ એ કે ચોરી હાડ લૂંટફાટ કરતો નથી. પછી એ સમજાવે છે. આપણે જોઈએ છીએ કે એથિકલી મોરલી એમ દારૂ બંધી પણ એક અનિષ્ટ છે, આપણે ગળે ઉતરાવવું જોઈએ. એને અવેજીના સાધનો આપવા જોઈએ. એની પાસે મનોરંજનના આ ટ્રાન્ક્વિલાઇઝરના વેદના શમવાના એ બધાના સાધનો હોવા જોઈએ. આ લાખીની આઈડેન્ટિટી જુદી હતી અને એ આ બધામાં જોવા મળી. પછી મેં તો વાત કર્યો છું ઇતિહાસ વગેરે વિચાર્યું અને શાંતિભાઈ એક ટર્નિંગ પોઈન્ટ આવ્યો કે પોતાની ભાષામાં વાર્તા લખી તો વાર્તાની સામગ્રી કલ્પનાના બદલે કોઈ બનાવમાંથી લઈએ છીએ એ લોકકથા નથી. લોકકથા તો જે કહેવાતી હોય, જેને કહી હોય એ રીતે જ મુકાય. લોકગીતમાં જે મુકરતા નથી, લોકગીત નહીં. તમે જોવામાં પૂછતી હોય તે લોકગીત નહીં. તારક મારે શિક્ષણ આપણે તારક મારે પ્રેમ સેવાનું ઘાયલનું પાલન કરનાર તો એ આપણી જેમ રહે છે, એ ગીત નથી રહે. એટલે એ ઇરિટેશનલ બને છે. લોકો નથી કાઢશે. જ્યારે જરૂર પડશે, જેમ જરૂર પડશે એમ બને છે. એક ફર્નિચરમાંથી બીજું ફર્નિચર હલાવવું હોય ત્યારે સત્તારે પ્રમાણે ધંધો મારવો. એમ મેઘાણી કહેશે લોકપંથનો રણનો એક મારી પોતાને અંદર બનાવી દઈશું. એટલે આ જુદું થયું. હવે આદિવાસી લોક સાહિત્ય એટલે શું? તો એના મેં 10 એક મુદ્દા એ ઝેરોક્સમાં આપ્યા છે. પહેલું, ગુજરાતના આદિવાસીઓની પરંપરામાં જે સાહિત્ય છે તે આદિવાસી લોક સાહિત્ય. બીજો મુદ્દો, આવી ગુજરાતની 25 જાતિઓ છે એટલે મુખ્ય ભીલ, ચૌધરી, ઉકડા, આ બધી જુદી જુદી જાતિઓ.
જે છે એવી 25 જાતની હોય છે, એની બોલી જુદી છે અને એ બધું બોલીમાં હોય છે. આ વિવિધ ગુજરાતીની બોલીઓ નથી. જે આદિવાસી બોલીઓ છે તમે ભાષાશાસ્ત્રમાં જોયું છે, ગુજરાતની સોરઠી, ચરોતરી, પટણી એ બધી 6 મુખ્ય બોલીઓ છે. બરાબર છે કે નહીં? 6 બોલીઓ. તમારા પ્રશ્નપત્રમાં પહેલો જ પ્રશ્ન પહેલો કે બીજું એ જ આપશે તો એ બોલીનું લખો એના લક્ષણો. તો એવી આ ભીલી નથી, એવી ચૌધરી નથી, એવી કુકડા નથી, એવી કણવી નથી, એ બધી જુદી ભાષા. અને કોમ્બિનેશન ગુજરાતી પ્લસ રાજસ્થાની એટલે ભીલી, ગુજરાતી પ્લસ મધ્યપ્રદેશની હિન્દી તો ભીલી પ્રકાર 2, ગુજરાતી પ્લસ ભીલી પ્લસ ખાનદેશી તો એક ટુકડા. એટલે ગુજરાતની સીધી બોલીઓ પણ બોર્ડર પર જે વસે છે એ બોર્ડરના સ્ટેટ સાથેની જે ભાષા બોલી છે એના સાથેનું સંમિશ્રણ એ છે. એની કથાઓ, એની પરંપરા, એના રીત રિવાજ, એની રૂઢી, એની માન્યતા આ બધું જુદું પડે છે. અને એ આદિવાસી સાહિત્યની પોતાની સંજ્ઞા છે. અને આખો સ્વતંત્ર ઇતિહાસ આપીને કયા કયા ક્રમે એનો વિકાસ થયો એ નાથજી પાઠકે 1915માં પેલો ગીતનો સંગ્રહ આપ્યો. પછી લોક સાહિત્ય મણકા શરૂ થયો. એના 14 મણકામાં શંકરભાઈ ગઢવી, દેવાબેન ગઢવી એ આદિવાસીઓ અંદર આવ્યા. યુનિવર્સિટીના પ્રોજેક્ટના શાંતિભાઈ જોવાએ કામ કર્યું. આ એકેડેમીના મજેસિકાના પ્રોજેક્ટના ભગવાનદાસ, નારાભાઈ વાડુ વગેરે કામ કર્યું. અને આ માટે 25 જેટલું એકમનું વાસ્ટ ટ્રેઝર મારું મણકાનું આદિવાસી લોક સાહિત્યનો સંગ્રહ છે એ 650-700 પાનાનો સંગ્રહ છે. એટલે એ પછીનો એથી પણ 8-10 ગણું કામ એટલું ભગવાનદાસના 4 મહાકાવ્યો કરો તેમાંથી થાય. અને એ સિવાય ઘણું એટલે મેઘાણી, કરુભાઈ જાની, શાંતિભાઈ આચાર્ય, હસુ જાગતી, ડૉક્ટર હરિવલ્લભ ભયાણી આની વાત કરી ગયો. આંતરરાષ્ટ્રીય કક્ષાના વિદ્વાન ડૉક્ટરો દેશો બાકી સમાજ સાથે ફોક સ્ટોઇલમાં જે ભક્તિ ભાવે કથાઘટન એ શું, કથાભીમ એ શું, એ બધું આપણું એટલું જ નહીં પોતાના 4 વિદ્યાર્થીઓ પાસે એ લોકકથાનું પૃથ્થકરણ કરાવ્યું. હીરાબેન પાઠક, ચંદ્રચંદ્ર, રમેશ જાની, સોળંગી, સિંહાસન બત્રીસની વાર્તા, હસુયાપી એની પાસેથી 25 પ્રેમકથાઓ. મારો સબ્જેક્ટ PhDનું ગાયણી સાહેબના માર્ગદર્શનમાં મધ્યકાલીન ગુજરાતી પ્રેમકથાઓ એટલે 25 પ્રેમકથાઓમાં મોટિવ્સ આર્મીના એના સાયકલ સ્ટોરી સાયકલ પ્રેમકથાના એ પ્રેમ કથા ચિત્રો આપ્યા. અને પછી એમાં છેક 2014 સુધી મારા દ્વારા આગળ વધુ એના દ્વારા આવ્યા. આમ એમના શિષ્ય પરંપરાએ પણ આકાર થોડું પછી જોડાવશની યાદ બધી વિગતે તો આપી છે. થોડી રસપરમાં ચિત્ર વગેરેનું ભરતકામ એટલે બીજા બહુ ઓછા છે. આપણે કથાઓ બહુ છે, લોકગીતો ઘણા સંચય પણ કથાઓને લોકગીતોનું વિવેચન નહીં મળતું. એ રીતે લોક સ્થાપત્ય, લોક ભરત, લોક સંગીત તેના વિશે નહીં મળતું. લોક સંગીત વિશે પહેલું એટલું જયવંત પરમાર એ પોતે ગાયક હતા અને એને બતાવ્યું કયા ગીત, કઈ સંતવાણી, કયા રાગ ઉપર. અને પછી એક
સંગીત મારો અભ્યાસનો વિષય એટલે ક્લાસિકલના બેઝ સાથે નોટેશન કરીને એ બધા તારકા એના વાદ્યો જે લોકવાદ્યો છે એને આપણે આપણા સ્કીપરના પહેલા ડાયરેક્ટર રાઉન્ડજી હતા પ્રિન્સ એ કોટકોટના એણે અમરેલી બાજુના કલેક્ટર હતા એ વખતે સર્ક્યુલેટ કરીને જે લોકવાદ્યો છે એ યાદી મેળવેલી. પછી તે નિરાશ થઈ ગયા, અમુક કારણોસર કામ ન થયું, પણ યાદીમાં આવી પણ એ યાદીનો ઉપયોગ કરીને કેટલા વાદ્યો છે, 5 પ્રકારના, તે કઈ રીતે છે, કેવા છે, એની કંઈક વિગત વગેરે આપી. નૃત્ય વિધિ ભગવાનદાસ વગેરેમાં પણ હજુ ઘણી એવી બાબતો છે આદિવાસી પગલોની જેના પર કામ નથી. પણ હવે આદિવાસી ક્ષેત્રના છાત્રો વિદ્યાપીઠના અન્ય કોલેજમાં આવે છે અને એ લોકો ડોક્ટરેટ કે એમફિલ માટે આના પર કામ કરે છે. હવે જેને વર્તમાન સાંપ્રત સંશોધનની એ અત્યંત મહત્વનું છે. આગળ જે નવું છે એમાંનો મન છે એમાંથી એટલું કરો તો મોસ્ટલી એમાંથી પૂછાય. આગળના ક્વેશ્ચન પેપર જોઈને તમે ક્યાં ક્યાં રિપીટ થાય છે, કેવી રીતે આવે છે એ તમે માની શકશો. તમે જોશો કે મેઘાણી રિપીટેડલી આવે છે, એવી રીતે હરિવલ્લભ ભયાણી એ રિપીટેડલી આવે છે અને પછી કેટલાક બદલાય છે. કનુભાઈ જાનીના શ્રીયાની એનો સમય થઈ ગયો થોડાક વર્ષો બધા જે રિપીટેડલી આવી શકે. શાંતિભાઈ આચાર્ય એ પણ આવી શકે. સાંપ્રત સંશોધનમાં અને સાંપ્રત ગતિવિધિમાં મેં 5-6 તારવીને નોંધ આપેલી છે. અહીં જે હતા એ લોકો પાસે એની ઝેરોક્સ હશે. સ્પીકરમાં આપવાથી આ વાત થઈ ગઈ છે વિગતે, કારણ કેટલાક પર્સનલી આવીને થઈ ગયા છે. તો એમાં જે સાંપ્રત કહીએ અત્યારની ગતિવિધિ, તો એ માટે 2 વસ્તુ ધ્યાનમાં લેવાની અને એ સાંપ્રત ગતિવિધિ વિશેનો કોઈ પણ પ્રશ્ન હોય તો પણ એની જાણકારી જરૂરી છે.
પહેલા કામ જે લોક સાહિત્ય સમિતિ કરતી હતી, તો સંસ્થાગત સ્વરૂપે લોક સાહિત્ય કેન્દ્ર, મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એના દ્વારા આ લોક સાહિત્યના કામ ચાલુ છે. એમાં પહેલો છે પ્રોજેક્ટ. કોઈને પ્રોજેક્ટ સામેથી સોંપે અને વિનંતી કરે કે તમે આ કામ કરી આપો, અથવા તો કોઈ નવયુવાન પ્રોજેક્ટ હોય તો એને એપ્લાય કરો અને એને ગ્રાન્ટ મળે 50,000 સુધીની. એટલે આનાથી એક પુષ્ટ મળે, એક વિકાસ થાય, કામ થાય. એટલે આપણે ઘણા કામ કર્યું. મને સામેથી આપી કે તમે કોઈ પ્રોજેક્ટ પર કરીને આપો 50,000 રૂપિયા. એટલે ગુજરાતી રાજસ્થાની લોકકથા સામે પર જાય એનું પુસ્તક કરીને આપ્યું. ગ્રાન્ટ તો 50,000ની આપી. મારે લાઇબ્રેરી એક્સપેન્સ 13,000 બાકીના પાછા પ્રવાસ કરવાનું હોય, મારી લાઇબ્રેરીમાં પણ હોય, બીજાની કોઈ મુલાકાતની જરૂર પડે નહીં. અને આ રામકથા, કૃષ્ણકથા, નાથકથા, ભીષ્માજી વાસના કથા, રામાયણ, મહાભારત એ બધાની જે રાજસ્થાન ગુજરાતની હતી એ કોમ્પેરેટિવ સ્ટડી આપે. બીજું સૌથી મોટું કામ એ લોક ગુર્જરી સામયિકનું પ્રકાશન છે. દર મહિને ડૉક્ટર બાબન ધારીના સંપાદનમાં બહાર પડે છે. મારા જે રિસર્ચ શોધપત્રો છે એ લોકગુર્જરીમાં જ છપાયેલા. સ્વતંત્ર લોકનું કામ કરું, અશ્વ, હોસ્વ, સરપંચ, સાપની કથાઓ, એ બધા નવી દિશાના કામ અગાઉ નથી થયા, એ બધા એમાં આવ્યા. અને લોક સાહિત્ય નૂતન દિશાઓ એ પુસ્તક પણ ત્યાંથી જગત પરિસંવાદ, લોક સાહિત્યના પરિસંવાદ સંસ્થા પર કઈ હોય અથવા તો કોઈ કોલેજ હોય તો એને સહાય આપીને એને કારણે નવા અધ્યાપકો, નવા છાત્રો એ થાય. એટલે આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એવું બીજું મહત્વનું છે એ યુજીસી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન, જે અધ્યાપકોને મેજર પ્રોજેક્ટ અને માઇનર પ્રોજેક્ટ એ બેમાં કામ આપે છે. તો મેજર પ્રોજેક્ટ કે માઇનર પ્રોજેક્ટ તરીકે પણ હવે વિશેષ ક્રેઝ નવા અધ્યાપકો આ લોક સાહિત્યનું કોઈ પાસ કરી દીધું. તમારા જીવનને મળે આખી બ્લુ પ્રિન્ટ એ કરી આપે, માર્ગદર્શન આપે, એ પ્રમાણે રજૂ કરે. ત્રીજું કામ યુનિવર્સિટીના એમફિલ અને પીએચડીના થીસીસ આ બધી રિસર્ચ ગતિવિધિ. દાખલા તરીકે ગુજરાત વિદ્યાપીઠમાં નિયરલી 70-80% આદિવાસીઓ છે પછાત વિસ્તાર. અને એ લોકોને એમફિલ કરવું હોય અમને પૂછે વિઝિટિંગ તરીકે ત્યાં પણ જવાનું થાય. તમે જે જાતિમાંથી આવો એ જાતિમાં કામ કરો. એટલે મોટાભાગનું કામ અત્યાર સુધી થયું હતું અને એ પણ ચાલુ રહ્યું. એટલે વિદ્યાર્થી પીએચડી અને એમફિલના થીસીસની રીતે આ કામ થાય છે. પરિસંવાદો જોઈએ કોલેજ પોતે એ નિમિત્તે પણ કામ થાય. અને સૌથી મોટું ફોકલોર સ્ટડી વિરાટનો પણ જે હતા મારા જેવા સાહિત્યના અધ્યાપકો ફોકલોર ભણાવતા. તો હું વધારે ઉતરો એટલે જોઈ શકું
કે આમાં સાહિત્ય એક બાજુ રાખવાનું છે. સાહિત્યમાં પેટા પ્રકાર નથી, લોડનો પ્રકાર. એટલે એની જોવાની આપવાની એનો હેતુ એ સંપૂર્ણ રીતે જુદો છે. ઇટ ઇઝ ધ પલ્સ ઓફ પીપલ. લોકોની નાડીનો ગમકાર છે કે આપણને આ કલંકાર છે, આ છંદ છે, આ પ્રતીક છે, એ રીતે એને જોવાનું નથી. લોકોને બીજા લોકો સાથે અનુકૂળ કરવામાં, કુદરતની પ્રતિકૂળતા સાથે બાંધી રાખવા, કોઈ આપત્તિ આવે તેનો સામનો કરવાનો બળ આપવાનું, ક્યાં કામ તમે જોશો કે 1298થી આપણે ગુલામ હતા, 1946 સુધી 8.5 વર્ષ, પણ છતાં ભારતની ભારતીયતા નથી ગઈ. શું કામ નથી ગઈ? એ લોક પરંપરા જીવતી રહી છે. આપણા ઉત્સવો, આપણા પર્વો, આપણા કથાઓ, આપણા ગીત, આપણા રિચ્યુઅલ્સ, આપણા ખાનપાન, આપણા વસ્ત્ર ભણેલા બગડ્યા, બધું કન્વર્ટ થવા પ્રયત્ન કર્યો. ગામડામાં કે બરોડામાં આપણે જોઈએ છીએ આપણો જ ડ્રેસ, આપણી જ વાનગી. હવે આપણું ગ્લોબલાઇઝેશન બદલાય છે, તો અત્યાર સુધી આ બધું જળવાયેલું. અને સાહિત્યનો પણ એટલો ભાગ. ટાગોરને વાંચો, ગોરા, તે સરળ પ્રશ્ન કે જમાનાને તૈયાર કરવામાં કેટલો ભાગ. સરસ્વતીચંદ્ર વાંચો, ટેક્સ્ટ બુક છે. પૂર્વ પશ્ચિમનો સંગમ આપણે ટકી રહેવું હોય તો પૂર્વનું પકડી નહીં બેસવા, પશ્ચિમનું કેટલું અપનાવવું પડશે, એ એમને વાત કરી. તો આ અપનાવવામાં આપણે આપણું મન ગુમાવે એની વાત ગોરામાં બ્રહ્મ સમાજની સ્થાપના વગેરે આ સાહિત્યના ઇતિહાસમાં જરૂર છે. ગૌરવથી આપણને એને બચાવી રાખતા હતા, ટૂંકાવી રાખતા હતા, એ ચોખ્ખું. પછી વિદ્યા સૌથી મોટું ફોકલોસ્ટરી થવો જોઈએ એ મારું સપના. એવા આણંદની કોલેજના પ્રિન્સિપલ અધ્યાપક એ ઉત્સાહી નીકળ્યા, રોજ તૈયાર કરીને આપ્યું પ્રોજેક્ટ. પરિણામે યુજીસી એને 1.5 કરોડની ગ્રાન્ટ ઇનોવેટિવ સ્ટડી ઓફ ફોકલોર એન્ડ મેડિવલ લિટરેચર એ મંજૂર કરી. એટલે એને કારણે હવે એક સ્વતંત્ર વિષય તરીકે પણ આવે છે. યુનિવર્સિટીમાં એક પેપર તરીકે લોક સાહિત્ય આવે છે, પણ આ આણંદમાં વિશ્વને કારણે આ મેથડ પર મેં કે પુસ્તકનો એમને લોક સાહિત્ય સંશોધન સંપાદનની મદદથી એનું આપણું પુસ્તક આપ્યું. ચેન્નાઈની લોકમાં હતા એનું આપણું સ્વરૂપ આપ્યું, એની ચર્ચા કરી, થિયરી આપી. અત્યારે જઈને નવા યુનિટ્સ આવે તો એક સાથે 6-8 લેક્ચર્સ લઈએ, અધ્યાપક પણ બેસે અને પછી રીતે કારણ કે ફોકલોરમાં અને તમારા વહીવટી કામ, લિટરેચર એટલું કામ નથી. એન્થ્રોપોલોજી, સાયકોલોજી, સોશિયોલોજી, આ બધાનું જો બેકગ્રાઉન્ડ ન હોય તો તમે પ્રજાને સમજી ન શકો અને પ્રજાના પ્રશ્નો હલ કરી ન શકો. એટલા માટે ફોકલોરમાં આ બધા એન્થ્રોપોલોજી પણ આવે, સોશિયોલોજી પણ આવે, સાયકોલોજી પણ આવે અને 20મી સદીમાં બધા સાથે સાથે આવે છે. આ બધા જ બ્રાન્ચ ઓફ નોલેજ જે વિદ્યાશાખાઓ છે તે બધી હ્યુમાનિટીઝ એના કેન્દ્રમાં હ્યુમન છે, માનવ છે. અને માનવને કેન્દ્રમાં રાખીને આ ફોકલોર આવે. માનવના વિકાસને કેન્દ્રમાં રાખીને એન્થ્રોપોલોજી, અનુશાસ્ત્ર આવે. માનવના માનસને કેન્દ્રમાં રાખીને સાયકોલોજી આવે. ઇન્ડિવિડ્યુઅલ સાયકોલોજી, મોબ સાયકોલોજી, રેશિયલ સાયકોલોજી, આ બધા પ્રકાર એને પાડ્યા. આખો સમાજ કેમ ટક્યો એ માટે સોશિયોલોજી એ બધું એનું આવ્યું. એટલે આ રીતે આખો ફોકલોર સ્ટડી એ અનેક વસ્તુઓને એ મોટી ડિસિપ્લિનરી
અપ્રોચ આ પ્રાપ્ત થતી વસ્તુ છે અને એના અભ્યાસનો આરંભ એ બહુ છે. અને ત્રીજી વાત, આના ટેકનિકલ પુસ્તકો જે ગુજરાતીના નહોતા. લોક વિદ્યા એટલે નોટિસ મોકલો, મારા 3 પુસ્તકો છે. યુનિવર્સિટી ગેરંટીમાં લોક વિદ્યા વિજ્ઞાન, વિશ્વકોશ દ્વારા લોક વિદ્યા કરી છે. અને પછી બાકી રહેતું એ બધા મારા વિષય પેપરમાં એવી રીતે ગુજરાતનું લોક સાહિત્ય વિજ્ઞાન સત્યેન્દ્રનું એ રોશન એ જે હતા આ ગુજરાતીના જ 5000 રચનાના આધારે એનું લોક સાહિત્ય વિજ્ઞાન એ જ આપ્યું. ઇતિહાસ, અત્યાર સુધી ઇતિહાસ પણ આદિવાસી સાહિત્ય ભારતમાં આદિવાસી સાહિત્ય એટલે શું, શા માટે જુદું છે, આનું સંપાદન કયા કયા તબક્કે અમારું લોક સાહિત્ય આદિવાસી લોક સાહિત્યનો ઇતિહાસ એ આખો વાંચો એ પણ શિવશંકર જોશી ટ્રસ્ટે ફેલોશીપ આપીને એની પાસે લખાવ્યું. એટલે આ રીતે આ 5 જેટલા નવા ગતિવિધિ છે. એટલે આ 2 પર કોન્સન્ટ્રેશન કરશો તો તમારે લગભગ મોટાભાગનું કવર થઈ જશે. જે કામ કરે છે એના અથવા તો જનરલી અથવા તો મેથડ પદ્ધતિ આટલું 3 રાખી થઈ ગયું. હવે થઈ ગયું. કોઈ પ્રશ્ન, શંકા, વિશેષ કંઈ એક વાર મેનલાઇન પર ફોન કરીને તમે આવી શકો. 2607